ભત્રીજા. હા આ છે આપણો ઓટો કન્સલ્ટ. ઓટો કન્સલ્ટ છે ને ઓટો ગેરેજ છે. બરાબર? જગ્યા ચેવી રીતે જોઈ પેલા હાઈવે ટચ. હવે જો આટલા દાડા વસ્તીને છેતરી બરાબર ભત્રીજા ઘણી. પણ હવે આપણે વસ્તીને છેતરવાની નહીં. તો હવે આપણો ધંધો કરવાનો છે. ચાલો આ ઓટો કન્સલ્ટ નું ગેરેજ નું તારે બધું વર્ક કરવાનું ને સંભાળવાનું હું પૈસાનું બધું પણ મને ચો કાકા વગી કરતા આવડે. એટલે આ વગી કરતા કોઈ શીશી નતું આવ્યું કારીગર. તો? આપડે શીશી તો હાથે ના થઈ. એક બે ની ગાડી બગડશે પણ એક બે ની સુધરશે તો ખરા. જો કોઈ આપડા ગોમ વાળા ને બધાને કીધું ને ઓટો કન્સલ્ટ ખોલીએ આપડો ગોમ વાળા આવશે જ. જે દાડો આપડો ગોમ વાળા આવે ને કશું જ નાખવાના છે. કરોડપતિ ડાયરેક્ટ બાણી વધી જાવું મારે. હો બેઠ. ભત્રીજા હકીકત આ બધી ગાડીઓ જોઈને અને અંદર બી કોક થાય પણ આપણે નહીં એટલે કોઈ નહીં આટલી ગાડીઓ કદી જોઈ ના હોય કે હોય એટલે ઇજ્જત કાઢે ના તો ભાઈ યાર માલિક થઈ ગયો હોય તો કેવું હોય એનું. આ યો કા પંખો ચાલુ આપણું જ છે બધું. એટલે આ બધું તે શું કર્યું? પંખો હોય ને ખાઈ દે. તો પંખો તો ભૂલથી એ નંખાઈ ગયો. આ તો મોચો થોડું ઉપાડી લઈ જવાનું હોય કોઈ. તો જે હોય હવે બેહો ને આપણે. જો આ બધી ગાડીઓ ને પેલી ને ટાયર કાઢી નાખવાના. ટાયર કાઢીને લોખંડ નો નાખવાના બરાબર. અને પંચર ના પડે એટલે આ બધી ગાડીઓનું તું કોમ સંભાળ. બકા શીખે તો જટ તું ગાડીઓનું કોમ કર. હા રૂબરૂ બધું બાકી છે. હોય એ બધી ગાડીઓ ટાયર બદલવાના બદલી નાખજે બા. સારું હા આરામ કરીને જવું હોય. હવે આરામ કરું એટલી વાર મળી જાય ગાડી. હા આવો રા ચમ આયા સાગર દોડ લેવા એટલે ઓય સાગર તો નહીં મળતું. પોતાને ગાડી લેવા જ આયા છે કરે. બેહો આ ભાઈને થોડી ગાડી લેવી બેહો ભાઈ બેહો બેહો. આવો રા બેહો. કેમ ભોય બિહાડો શું? એટલે ના રોડ પૂરણ કરીને બેહવા માટે બોલો હવે ભાઈને ગાડી લેવી છે. ગાડી લેવી. હા ઓય તો ચેવી લેવી? ક્યાં ટાયર વાળી? ચા ટાયર જો ગાડીનો અને તમને સમજાવું. લેડો બતાડું ગાડીઓ લેડો. ભાવમાં થોડું રહે 19-20 પણ પાડો હા આપણું રાખવાનું બધું ચેલા રાખવાના? 7.5. 7.5 ઓકે. આ ગાડી કેવી લાગે? 1920 મોડલ હે પાછું ઊંચું મોડલ હે હમણાં જ. ચારે ચાર ટાયર ઓકે એમ. ચારે ચાર ટાયર કમ્પ્લીટ. બે પાછલા પંચર બે લઈને ખાવાના જ રહે ને. ખાવાના નહીં કરતા યાર. આમ કમ્પ્લીટ છે. સારી બતા. અલા આઈનો તો જોવાનો આઈનો ઓને એ તો ઘેર રાખો પડે. આ તો ભાડે મોનો આઈના એટલે ઘેર જ તિજોરી. ઓય વેચાડતા પછી આ ફિટિંગ કરવાની. ફિટિંગ કરશે ને? હા. લે બાઈક જો તો હવે તારે જો કોઈ ખર્ચો નહીં. કાચ પેલા ના ખાવાનો, ચાર ટાયર ના ખાવાના, 1 રૂપિયાનો ખર્ચો નહીં. મેં એન્જિન બનાવવાનું આખું. 1 રૂપિયાનો બીજો ખર્ચો કોઈ નહીં. જો ગેર ને નહીં ખાવા. હાથે લઈ લેવાનું. ગેર ને નહીં ખાવા. હા, એ બધું ટાયર તો સ્ટેરિંગ અંદર પડ્યું જ છે. ટાયર બધું જુદું છે. હવે હારી વરના તો તાવ કોઈ સારી ગાડી એન્ટ્રી કોમાં લગનમાં એવી બતાવો તો કોક એ પડી કોઈ એન્ટ્રી માટે જુએ. એટલે એક નંબર ગાડી પડી હેડો બતાવી યાર. ચાલુ જ રહી એટલે ના ઓર્ડર માટે પહેલા ના ઓર્ડર કોઈ નહીં. ડાયરેક્ટ એન્ટ્રી જ કરી જવાની. આવો એન્ટ્રી માટે ગાડી જોતી હોય તો વહેલા બોલવું તું કે યાર. અત્યારે લઈને ઘેર જતા રહે ને. આ રી તમારે એન્ટ્રી માટે ગાડી. એ વાત સાચી છે. બધી પાસે તમારે બધામાં અવાજ કેમ નીકળી જાય છે? ટાયર તો ઢીસ છે. અરે પણ એ તો હવા ના આવે તો પૂરી દે હવે. આવા ચમ ગાડી ખબર? હા. ટાયર ફાટી ના જોઈએ અને કોઈ લઈ ના જાય ને. કોઈ માગે ના જાય. જો આ એન્ટ્રી માટે એક નંબર ગાડી છે. એસી બેસી ફૂલ ચાલુ ચીડી પાછી હો. એવું હે? પૂરી પૂરી એન્ટ્રી કરો તો બહુ બધા. જુઓ હા જો બરોબર મને ગાડી લઈ લીધી તો હે. આઈના તો હતા જ નહીં કે ગાડી. અરે હાલ તો કીધું તિજોરી પડ્યા છે. આઈના કેમ રાખતા નહીં? પછી હેર તો લગાયા ગાડી એક નંબર હો રૂડાજી. હો કોઈ ખર્ચો જ નહીં. ખાલી એન્જિન જ બનાવે ને. રૂડાજી જો આની કિંમત આગળ એસી નહીં પાછળ એસી ફૂલ હે. હોય હા તે સેન્ટર એસી ને કહે એમ. હા સેન્ટર એસી. માણસ બેન અને પછી વાયરો આવે. તમે અંદર જઈને જુઓ જોઈ લો. હવે બીજું શું ખબર હે? કદાચ એન્ટ્રી હોય ને ગાડી તો હારી જ છે. હા તો બીજું ના, હારી. ગમે ગમે પણ ભાવમાં કરાવજો. રૂડાજી અમે બીજું કિંમત ફાયદો તો બોલો. કિંમત કરીએ પણ અમે ફાયદો કહું. કદાચ લગન પ્રસંગની આપણે નહીં બરાબર સીઝન હા અને એન્ટ્રીના ઓર્ડર નહીં તો અમે તમે ગાય ભેંસો ભરી કો એટલે 4 ભરી કોઈ એની 4 ભરી કો એની. તો હવે ગાડી કિંમત કિંમત તો 60,000 કહું. 30,000. એટલે ડાયરેક્ટ અડધા તો ગાડી જો આખી ગાડી એ પ્રમાણે છે 30,000 પ્રમાણે. 30,000 માં તો નહીં આવે. રૂડાજી અડધા પૈસા ડાયરેક્ટ ના હોય ઓય
સમજીને કરી દો. પણ અમુક ખર્ચો તમારે લઈ જાય જેથી કરવો પડશે. 1 રૂપિયાનો ખર્ચો નહીં. બોલો ખાલી એન્જિન ને ખાવાનું, 4 ટાયર બદલાવાના બરાબર, ગેર ને બધું બદલાવાનું, ગેર ને બધું સટક્યા બરાબર, અને સ્ટીયરિંગ એ નખાવાનું, અને કુલિંગ એસી બંધ બધું જનરલ કરાવવાનું છે. કોણ તો આખી ગાડી હું તમને શું કહું? એટલે ગાડી જાહે તો ઉપાડી લઈ જવી પડી એ તો હું તમારી પેલી ટોકન કરવાવાળી ગાડી આવે ને એ કરી મેલાઈ દે, ચિંતા મત કરો. હા લોબો હાથ કરો ભાઈ હવે આવરા પૈસા ભૂલી ગયા કે હું પેલા પૈસા બાચી હતા રે હાલવા આવ્યો. પૈસા બાકી હાલવા આ ગાડી આવ્યો રાશી, નથી. આ ગાડી નહીં હાલવાની. આ ગાડી ને હાલવા ભાઈ રે રાશી. આ ગાડી બોનું હલાઈ ગયો અમાર. તે હું આ ગાડી લેવા નથી આવ્યો. તો પેલી ગાડી તો એવી મને આલી હતી ઓવે એનું તો એન્જિન તો બીજી ગાડીનું છે. હે ગાડી તો ચાલુ કરે તો હેરતી એ નથી, એ તો હેર છે હવે. પણ ધવાડાના ગોટી ગોટ કરે છે. તમે હાલે ને કાકા, એક સોદો ચાલુ છે, તમે ખાલી 5 મિનિટ જો ભાઈ, હું આપણે નવું બધું કરાવી દઈએ ગાડી. એટલે કઈ ગાડી પાછી લઈ જાઓ? ગાડી પાસે હમણાં વાંચે મેલું ડાલું ભરાઈને મોકલાવી દો તમે. એટલે રૂપિયા પેલા ગુજામ ભરવા પડી પછી ચાલુ કરી દો. એટલે પૈસા બાચી નહીં 2500 રૂપિયા. પછી એ તો 2500 જ્યાં હા તો કોઈ નહીં, તમે ગાડી મારા મોકલાવો. આલેલા પૈસા લાવો. હાલ 1 રૂપિયા મળે તો તમે ઉઠી જાઓ. તો એ ગાડી તમારે લેવા આવવું પડશે. હા એટલે કે આ બધા સોદા કેન્સલ. એ તો હાલ તમે જો પછી લેવા વાળા ઓર રાખજો. હા આ ગાડીમાં કઠલા જ હોય છે. અલ્યા હા, ભાઈ, કથા આ હોય છે. વર્ષોનો સંબંધ છે, કિશોર રૂડાજીને વર્ષોનો સંબંધ છે. તમને એ કહી દઉં. રૂડાજી તો પણ હું તો પૂછો. હું તો એ નહીં ઓળખતો, હું તો વાયનો ઓળખું. તમે બધાને ઓળખો. ઓલા ટાયર હા. જો ટાયર ચોઈસ છે, આ તાણ શું છે? એન્જિન બનાવવાનું છે, ટાયર બનાવવાનું છે, બોર્ડ તો પછી તમે ગાડી લ્યો જ કેવી એ રીતે? બધું અમારે જોવાનું. આ કાકો તમે જો ને હવે હાલ આ કાકાનો એક પગ મોહણે એમ ટચી રહ્યો હોય અને મૂકો કર્યો ને ત્યારે જતા રહે. આખે તમને કહું છું. આ કાકો તો વાત કરે. તમારી ગાડી ગમે એમ? ગાડી હારી પણ કાકો છે મને વાત કરતા હતા. દોસ્તાર થી લે તો કાકો મજાક પીવા કરવા. વાળા છે. પીવા વાળા એટલે પીને આવીને બકતા હતા ને? હા એમ તમે કોણ સમજતા નહીં યાર હા, વાતને. બરોબર. એ હવે દારૂડિયા કેવી એ તો હવે રીતે જેવો કરવાના? હારો ધંધો હેરતો હોય ને એટલે ઓય. એ ડફોડા રહેવાના જ. આ ગાડીના બોલો ભાવ તમે હમુકો. હા હવે રૂડાજી તમે કહો હવે આમાં તો આ કેસ સહી. બોલો રૂડાજી. હા બોલો ભાવ. કેટલા કીધા? મેં હાઈન્ટ કીધા. હું લેવા કીધા? અરે ભાવ કીધો યાર એનો. તમે તે ના કીધા? સમજીને કહું 31,500 હાલ દેજો બસ જો. તે તો ભૂલી જતો હતો તું એમ. શું? આટલું ઝડપી ઉતરી જવાનું યાર ભાવ. એ તો એમ. હવે 31 નહીં આલું. 31,500 ની ગાડી નહીં આલું એમ કહું. હા યાર. હા. જેટલા લેવાને પણ બધું હોય ને કહો અમારા ઓન પર વિશ્વાસ મને વિશ્વાસ છે? અરે ખોટું નહીં કરે. રૂડાજી 45,000 રૂપિયા થાય છે. એટલા તમને આયા કહી દઉં. હવે એક ફિક્સ છે, ફિક્સ ભાવ કહી દીધો. આ હું તો તમને પૈસા આલીને છૂટો તમે મને તારા ગાડી વયથી એ લેવાની. પણ મને તમારા ઉપર 100% વિશ્વાસ છે ગળાવતી. હા તો હેડો કરો હેડો. 45,000 રૂપિયા સારું હેડો. બરાબર. તો ગાડી હું તમને ઘેર પાર્સલ કરાવી દઉં. પેલો મને ટોકન વાળો આવે ને એટલે ખેંચીને મેલ દે. હાલ બરાબર. પૈસા આલવા પડશે કે ગાડી પોત બીજા રહે વખત થઈને આવે ઘેર ને કામ આરે આવું ને આવું આવશે. કોઈ ફોન પે કરી દઈએ આપણે. હેલો તો કરી દીધો. તો ગાડી તો એમાં પૈસા ફોન પે કરી ગાડી ઘેર આવી હારું, જાય. હારું, ફોન પે કરી દેજો ગાડી ઉડાવાડી. ના ના એવું નહીં. આ ગાડી તો ફોન પે ના થાય ને. એ લે લે તને આવતું રૂડાજો. શું કરી લે? એ શું કરી આ બધું? આપણે હવા પૂરતો નથી, હવા પૂરતો. અલ્યા ઓનો હવા નહીં પૂરવાની, પેલી પાઇપલાઇન છે. શું છે? પેલી રહી પાઇપ લોબી કરી ભરી દે. તો ભાઈ ભરાડો. આ બલુજી આ ગાડી છે ને ટીપ ટોપ કઈ નાખો. આ ગાડી શું કરવાનું આ ગાડીમાં? મારો ખર્ચો કરાય એના બાયના બધું નાખી દો, અમારે લેવી છે. ખર્ચો કરવાનો એમ? હા હા? હા શું કરી ખબર હે? આ ગાડી વક કરવાની. એ તો બધું હું કહું. જો હા આ બધો કાટ લાગેલો ને કમ્પ્લીટ કરી નાખું. હા બધું કમ્પ્લીટ કરી નાખો. હા? હોવે, હોવે. આ કાટ લાગ્યો આગળ હા, તે અડધું કમ્પ્લીટ કરી નાખું. હા હા બરાબર. હા, હા. તો તમે 3 કલાક થઈ જાય ને? આ બધું કાપવાનું જ છે છેલ્લે. એમ 3 કલાકમાં તમે આવો ગાડી લેવા, તમને ગાડીની ડિલિવરી થઈ જાય. હારું હારું હો તમારા ઉપર વિશ્વાસ છે મને. વિશ્વાસ છે પણ 55,000 રૂપિયા થયો પાછા. એમ? બધું કરવાનું, ગાડીમાં કઈ રાખી નવી બનાવો. નવી બનાવવાની. હારું હારું હો 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 3 કલાકમાં આવો તમને ડિલિવરી મળી જાય. હા હું આવું. હો હા હા. છોડી દે